નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠમાં સ્ટાર બેન્ચમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં જે અલગ અલગ પ્રકારના ગુજરાત સરકાર દ્વારા જે યુનિટો મૂકવામાં આવેલા છે તેના વિશે આપણે આખું વર્ષ જે છે, નવું શૈક્ષણિક વર્ષ એટલે કે 2021 અને 22, આપણને ખ્યાલ છે કે આ મહામારીના કારણે આપણે ઓનલાઈન સ્ટડીનો અભ્યાસ કરવો પડે છે. છતાં પણ આપણી એવી ઉત્સાહ જુનૂનના કારણે આપણે કોઈ પણ રીતે આપણે અભ્યાસ કરવાનો હોય તો આપણે અભ્યાસ કરવાનો, અને આ તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા આવું એક સારું એવું આપણને વ્યવસ્થા કરી આપે છે, તો આપણા માટે ખૂબ સારી બાબત કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ આપણે ટોપિક ઉપર વાત કરીએ. ધોરણ 10. ધોરણ 10માં આપણો જે વિષય છે એ છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન વિશે હું તમને માહિતી આપવાનો છું. હું છું ચિરાગ ચુડાસમા. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે ટેક્સ્ટ બુક જે છે એની અંદર અલગ અલગ પ્રકારના ભાગ પાડવામાં આવેલા છે. દાખલા તરીકે હું તમને વાત કરું તો 1 થી લઈને 6 યુનિટ વિશે અને 7મું પણ એની સાથે સમાવવામાં આવેલું છે. પણ 1 થી 6 ની અંદર આપણો જે ભારતનો સાંસ્કૃતિક વારસો, જે આપણી ભવ્ય સંસ્કૃતિ છે, ભારતની અંદર અનેક પ્રકારના માનવીઓ થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા, વૈજ્ઞાનિકો થઈ ગયા, વિદુષકો થઈ ગયા. તો આ બધા જ વ્યક્તિઓ દ્વારા કાંઈક ને ક્યાંક એવું સર્જન કરવામાં આવેલું છે. રાજા મહારાજાઓ થઈ ગયા, રાજા મહારાજાઓના આર્થિક સહાયથી કાંઈ ને કાંઈ પણ કોઈ વસ્તુનું નિર્માણ થયેલું છે, અથવા પેઢી દર પેઢી આપણને જે કાંઈ વસ્તુઓ મળેલી છે, તો આ બધાનો સમાવેશ આ યુનિટની અંદર કરવામાં આવેલો છે. કોઈ કવિ થઈ ગયા, કોઈ સાહિત્ય એવું સર્જન, સારું એવું સાહિત્ય સર્જન કરી, કોઈ સ્થાપત્ય કલા, રાજમહેલો ને એવું બધું આપણે પ્રાથમિક ધોરણની અંદર અભ્યાસ કર્યા. એ જ બધું આ 10મા ધોરણની અંદર હવે શું થવાનું છે? રિવિઝન થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરતા પહેલા તમને થોડીક માહિતી આપી દઉં ભારત વિશે. ધોરણ 9 ની અંદર આપણે અભ્યાસ કરેલો કે ભારત દેશ છે, આ આપણો ભારત, આ ભારત દેશ આપણો. ભારત દેશની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કોઈ પણ ગણના, કોઈ પણ દેશની ગણના આપણે જે કરતા હોઈએ છીએ, બરોબર, એમાં ભારત દેશની તુલનાએ એક પણ દેશ આવી શકતો નથી. તો એનું કારણ શું? ધોરણ 9 ની અંદર આપણે અભ્યાસ કર્યો કે ભારત દેશ, આપણે જે પાઠ્યપુસ્તક યુનિટ જે આપણે જે યુનિટ નંબર 1 જ છે, ભારતનો સાંસ્કૃતિક વારસો. આપણે યુનિટનું નામ શું છે? ભારતનો સાંસ્કૃતિક વારસો. તો આ જે ભારતનો સાંસ્કૃતિક વારસો છે, પણ જે બન્યો છે કઈ રીતે બન્યો? તો ભારત દેશની આપણે જે વાત કરી રહ્યા છીએ, આ આપણું ભારત યુગાંતર સુધી આપણે વાત કરીએ, ભૂતકાળની અંદર જઈએ, આપણા જે રાજા મહારાજાઓ હતા એ સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ તો ભારત દેશની અંદર અલગ અલગ પ્રકારના રજવાડાઓ હતા. અને એ પણ આપણે ધોરણ 9 ની અંદર ભણી ગયા છે કે જે રજવાડાઓ હતા એનું વિલીનીકરણ થઈ ગયું, ભારત સંઘની અંદર જોડાઈ ગયા. હજી પણ આપણે ભૂતકાળમાં જઈએ તો એ સમયગાળા દરમિયાન રજવાડાઓની અંદર વિભાજિત ભારત તો હતું જ, પરંતુ મોટા મોટા પ્રદેશોની અંદર આપણું ભારત વિખાયેલું હતું. હજી પણ ભૂતકાળની અંદર પાછા જઈએ તો આખું સમગ્ર ભારત દેશ છે, એ ભારત દેશની અંદર વાત કરીએ તો અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ ભારતની અંદર રહેતી હતી. અને આપણે એવું પણ સાંભળેલું છે કે ભારતને સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતો હતો.
યાદ કરો આપણા, જો હું તમને કહું કે ધોરણ 8 થી લઈને ધોરણ 9 માં પણ આપણે એ જ સાંભળવા મળ્યું છે. જો આપણે નકશા દ્વારા આપણે સમજી લઈએ ઝડપથી એટલે આપણને થોડો ખ્યાલ આવી જાય મિત્રો. આ જે હતું યુરોપ, બરોબર, યુરોપ, અને આ બાજુ શું છે, સોરી આ છે આફ્રિકા ખંડ, અને આ બાજુ શું છે, યુરોપ વાસીઓ, અને એની સાથે જ આપણું ભારતની શું છે, જમીન સીમાથી યુરોપ સાથે જોડાયેલું છે. તો આ રીતે એક નાનો અમથો નકશો આપણે દોરીએ, અને અહીંયાથી જે યુરોપ વાસીઓ જે છે એ ક્યાંથી જતા, ઇસ્તંબુલ થઈને જમીન માર્ગેથી પાછા ક્યાં આવતા, ભારતની અંદર વેપાર કરવા માટે આવતા હતા. આ એ સમયની પણ વાત નથી. આપણે જે ઇતિહાસ જે સમજ્યા છીએ, બરોબર, એનો પણ ભૂતકાળ હજી આપણે જતા રહીએ. પૂર્વ ભારત ઈસવીસનની જે શરૂઆત થયેલી છે એ ઈસવીસન પહેલાની આ બધી વાત છે. ભારત દેશને જે છે, બરોબર, અલગ અલગ નામે કોઈ પણ શુભ કાર્ય હોય, શુભ પ્રસંગો હોય છે, એ સમયગાળા દરમિયાન ભારતના અલગ અલગ પ્રકારના નામે આપણે ઓળખવામાં આવે છે. તો આપણે ખાલી આમના વાત કરીએ તો ભારત દેશ છે, બરોબર, અહીંયા તો શું આવ્યું છે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, બરોબર. અહીંયા ભારતના પાડોશી દેશો છે, પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, ચીન છે, નેપાળ છે, ભૂટાન છે, મ્યાનમાર છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, માલદીવ છે. આ બધા અલગ અલગ પ્રકારના પાડોશી દેશો છે. પરંતુ ભારતનું વર્ણન કરવું હોય તો હું કઈ રીતે કરું? તો આપણને એક શ્લોક આપણને આપેલો છે ધોરણ 10 ની અંદર, પ્રસ્તાવનાની અંદર. જે ભારત દેશ છે, ડાયરેક્ટ એનો અર્થ જ સમજાવું છું. જે હિમાલય છે, અહીંયા શું આવેલો છે, હિમાલય. હિમાલય છે 3 ભાગની અંદર એ વિભાજિત થયેલો છે. આ એની શું છે, હારમાળાઓ છે. હિમાલયની 3 હારમાળા તરીકે બૃહદ હિમાલય, મધ્ય હિમાલય અને શિવાલિકની ટેકરી. આ રીતે 3 ભાગની અંદર એને વહેંચવામાં આવેલો છે. તો ભારત દેશની ઉત્તરે શું આવેલું છે, હિમાલય આવેલું છે. એ જ રીતે ભારત દેશ છે એની દક્ષિણે શું આવેલું છે, તો કે હિન્દ મહાસાગર આવેલો છે. શું આવેલો છે, હિન્દ મહાસાગર. હા, પછી એવું ન કહેતા સર અહીંયા તો શ્રીલંકા આવેલું છે, એટલે એ પણ શ્રીલંકા જે છે હિન્દ મહાસાગરનો શું છે, ભાગ છે. તો ઘણા બધા આપણે 9મા ધોરણની અંદર સમજી ગયા કે ભાઈ હિન્દ મહાસાગર શા માટે પડ્યું? કારણ કે કોઈ પણ દેશને આફ્રિકા છે, યુરોપ છે, ઉત્તર અમેરિકા છે, દક્ષિણ અમેરિકા છે, અહીંયા એક સુએઝ નહેર બનાવવામાં આવેલી, બરોબર. એટલે શું છે કે આખું અંતર કપાઈ ગયું. એટલે ભારત થઈને આ બધા જળમાર્ગો પસાર થતા, એટલે એક મહત્વનું કેન્દ્ર હોવાથી એને હિન્દ મહાસાગર નામ આપવામાં આવેલું છે. તો આ ભારત દેશ છે, બરોબર. ઉત્તરે હિમાલય, દક્ષિણે હિન્દ મહાસાગર, અને અહીંયા શું છે, પહેલા તો બંગાળ આખો પ્રાંત હતો. શું હતો, બંગાળ પ્રાંત. આ જે બંગાળ પ્રાંત છે એના જ આધારે અહીંયા શું નામ પડ્યું, બંગાળની ખાડી. બંગાળની ખાડી. આ સ્થાન વિશેની હજી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે આ અરબી લોકો જે હતા, બરોબર, કઈ દિશામાંથી આયા, કાલીકટમાં ઉતરેલા, બરોબર. એટલે જે આ બાજુનો જે આખો જે દરિયા કિનારો છે, બરોબર, ત્યાંથી આવ્યા. એટલે એનું નામ શું આપવામાં આવ્યું, અરબ સાગર. શું નામ આપવામાં આવ્યું, અરબ સાગર, બરોબર. તો આ એક પ્રકારની ભૌગોલિક દ્રષ્ટિએ આપણને માહિતી મળી જાય. કારણ કે આ જો આપણને ખબર હશે તો ધીમે ધીમે બધો આપણને ખ્યાલ આવતો જશે. તો ધોરણ 10 ની અંદર શરૂઆતમાં જ આવી બધી વસ્તુઓ આવેલી છે કે ભાઈ ભારતનું જે સ્થાન છે, બરોબર, એ વિશ્વની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો કેટલા જે વસ્તી ગણતરી આપણે જે થતી હોય છે, બરોબર, ભારત દેશની અંદર દર 10 વર્ષે થતી હોય છે. જે લાસ્ટ 2011 ની અંદર થયેલી, એ જ રીતે 2021, પરંતુ આ એક મહામારીના કારણે એ પ્રોસેસ અટકી ગયેલી હશે અને પાછી જે સમય જતા એ પ્રોસેસની પાછી શું થઈ જશે, શરૂઆત થઈ જશે. તો વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે એ બીજો ક્રમાંક છે, અને વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ આ ભારત છે, બરોબર, આ શેની દ્રષ્ટિએ, વસ્તીની દ્રષ્ટિએ, અને વિસ્તારની દ્રષ્ટિએ જે છે, બરોબર, એ કેટલામું સ્થાન ધરાવે છે, 7મું સ્થાન ધરાવે છે. આમાં પણ એક શું છે, ભૌગોલિક પરિસ્થિતિ. આ બધી જે યુરોપિયન પ્રજા આવી ભારતની અંદર
અંદર વાસ્કો દ ગામાએ જે જળમાર્ગ શોધ્યો, આ બધી જે અલગ અલગ પ્રકારની માહિતી આપણને મળે, બરોબર, વિશ્વને આખી માહિતી મળે, એના આધારે ભૌગોલિક એટલે કે ભૂગોળની શું થતી હોય છે, શરૂઆત થતી હોય છે. તો આવું બધું અલગ અલગ પ્રકારની હિસ્ટ્રીની અંદર આપણને માહિતીઓ આપેલી છે. પરંતુ આપણો મુદ્દો એવો છે કે ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર, બરોબર, તો આ બધું શા માટે કામ લાગે, તો એના વિશે વાત કરું તો ભારત દેશ છે એવો સંરક્ષિત દેશ છે. તો ઉત્તરમાં આપણે જોઈએ ને તો આ બધું અહીંયા છે ને હિમાલયની 3 ગિરિમાળાઓ આવે, અલગ અલગ પ્રકારની હારમાળાઓ છે, બરોબર. તો હવે ભારત દેશની અંદર આ બાજુના ઘણા બધા દેશો હશે, બરોબર, આ ઘણા બધા દેશ છે. આ દેશોની સાથે જો સંપર્ક રાખવો હોય તો પહેલા તો ક્યાં ગયા હવાઈ જહાજ ને એવું કાંઈ હતું, પ્લેન ને એવું કાંઈ હતું, કાંઈ હતું નહીં. તો રસ્તાઓ કયા હતા? 2, એક જમીન માર્ગ અને એક જળ માર્ગ. તો જમીન માર્ગ અને જળ માર્ગેથી પસાર થઈને લોકો ભારત દેશ આવતા હતા. શા માટે? એ જ રીતે આ બાજુ જોઈએ તો આ જમીન માર્ગે અહીંયા ઘણા બધા પર્વતોને બધું ક્રોસ કરીને એટલે ભયંકર રસ્તાઓને પસાર કરીને પણ ભારત દેશની મુલાકાતે આવતા. આ બાજુ જળમાર્ગ છે તો જળમાર્ગને પણ પસાર કરીને ભારતની મુલાકાતે આવતા. પ્રશ્ન ઘણા બધા છે બધા. ભાઈ શા માટે આવતા? તો આપણને એટલો ખ્યાલ છે કે ભાઈ ધોરણ 8 ધોરણ 9 ની અંદર આપણને ખબર ભારત દેશની અંદર એજાના, મરી મસાલા, આ બધું શું રેશમી કાપડ છે, મલમલ છે, આ બધું ભારત દેશ છે ઉત્પન્ન કરતું. શું કરતું? ઉત્પાદન કરતું. અને અહીંયાથી આપણે ભારત દેશમાંથી વસ્તુઓની શું થતી? નિકાસ. ભારત દેશમાંથી કોઈ પણ વસ્તુ બહાર જાય અને કયો શબ્દથી ઉલ્લેખવામાં આવે છે? નિકાસ. કારણ કે આ શબ્દ આપણા માટે પહેલી વાર છે. કારણ કે ઇકોનોમિક્સની દ્રષ્ટિએ જોઈએ તો 15, 16, 17, 18, 19, 20 અને 21 આ બધા યુનિટ છે શેના આવે છે? ઇકોનોમિક્સના આવે છે. અને કોઈ પણ બહારના દેશમાંથી ભારત દેશમાં વસ્તુ આવતી હોય તો એને શું કહેવામાં આવે છે? આયાત શબ્દથી પરિચિત આપણે થવાનું છે. આયાત અને નિકાસ. કોઈ પણ વસ્તુ આવે એટલે આયાત, કોઈ પણ વસ્તુ મોકલવાની છે એટલે નિકાસ. એટલે ભારત દેશ વસ્તુઓની નિકાસ કરતો અને એ પણ 1 નંબર ગુણવત્તાની, એવું સમગ્ર વિશ્વની અંદર ક્યાંય જોવા નહોતું મળતું એવી વસ્તુ ભારત દેશ ઉત્પાદન કરતો હતો અને નિકાસ કરતો હતો. તો ભારતની આર્થિક સમૃદ્ધિ જોઈને ઘણા બધા દેશો જે છે, બરોબર, એ ભારતમાં આવ્યા. એ આપણે ભણી ગયા છે 8મા અને 9મા ધોરણની અંદર. ભાઈ ડચ પોર્ટુગલ દેશમાંથી વાસ્કો દ ગામા જે નવો જળમાર્ગ શોધીને આવ્યા, અંગ્રેજ લોકો આવ્યા, ડચ લોકો આવ્યા, ફ્રેન્ચ લોકો આવ્યા. આ બધાનો અભ્યાસ આપણે જૂના ધોરણની અંદર કરી ગયા છીએ. પણ મારે જે વાત કરવાની છે કે જે આ યુરોપિયન પ્રજા ભારત દેશની અંદર આવી ન હતી એ સમય પહેલાની વાત છે. એ સમયગાળા દરમિયાન જો હું તમને વાત કરું તો ભારત દેશની અંદર રાજા મહારાજાઓ આપણને યાદ આવવા મળે. ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, અશોક, આવા બધા સમ્રાટ રાજાઓ થઈ ગયા ઈસવીસન પહેલા. જે ઈસવીસનની શરૂઆત નથી થઈ એ પહેલાની વાત છે. સોલંકી વંશ, વાઘેલા વંશ, એ બધું એ સમયની વાત નથી કરતો. આ તો ઈસવીસનની શરૂઆત જ નથી થઈ એટલે ઈસવીસન પૂર્વ શબ્દ વપરાય. ઈસવીસન પૂર્વ શબ્દ આ એ સમયગાળાની વાત છે. ભાઈ એ સમયગાળા દરમિયાન પણ ભારત દેશ હતો જ. અમુક બધા એમ કે ભાઈ ભારત દેશની શોધ થઈ, ભારત દેશની શોધ થઈ. ભારત દેશની શોધ નથી થઈ, ભારત દેશ તો હતો જ. ભારત દેશ જે છે અખંડ દેશ હતો. આ તો શું છે? ખંડિત થયેલો અલગ અલગ પ્રકારનો દેશ છે, બરોબર. તો આ જે ભારત દેશની અંદર અલગ અલગ પ્રજાતિઓ ભારત દેશની અંદર આવી. કારણ કે ભારત દેશની અંદર આપણે જોઈએ ને તો આપણા જે તમે એક નોટિસ નહીં કરી હોય કે આપણે જે વસ્તુ નક્કી જે કરીએ છીએ એ આપણે જ્યાં સુધી આપણને મળે નહીં ત્યાં સુધી આપણે કામમાં લાગ્યા જ રાખે, ત્યાં સુધી આપણું મન જે છે ને શાંતિથી બેસતું નથી. એનું કારણ શું? એનું કારણ છે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ. તો ભારત દેશની અંદર અલગ અલગ ઘણી બધી પ્રજાતિઓ આવી ગઈ. ભારતની અંદર જો વાત કરીએ ને તો યુરોપ, બરોબર, યુરોપના ઘણા બધા
દેશો ભારતની અંદર વેપાર કરવા માટે આવેલા હતા. એની પહેલા જો વાત કરીએ તો અલગ અલગ પ્રકારના જે દેશો છે, અફઘાનિસ્તાન છે, બરોબર, અરબી દેશો જે છે, બરોબર, આ જે અરબી દેશો છે, તો આ અરબી દેશોનું શું થયેલું, ભારત પર આક્રમણ થયેલું શાસન માટે. તો આ જે અરબી દેશો જે છે, બરોબર, એની હજી પહેલાની આપણે વાત કરીએ તો ભારત દેશ એટલે અલગ અલગ પ્રકારના જે એશિયા છે, આફ્રિકા છે, યુરોપ છે, આ બધા અલગ અલગ પ્રજાતિઓ ભારત દેશની અંદર જે હતી એ વસતી હતી. અને ભારતની અંદર જે દેશો જે વસતી હતી એ અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ ભારત દેશ માટે વેપાર કરવા માટે, સ્થાયી થવા માટે ભારત દેશ આવેલી છે. પછી થયું શું, ભારતની અંદર પ્રવેશ કર્યો. એમને એમ થયું કે ભારત દેશમાં તો મજા આવી છે, 3 પ્રકારની ઋતુઓ છે, શિયાળો, ઉનાળો, ચોમાસો, પાછા ફરતા મોસમી પવનો, કે અહીંયા તો મજા આવી ગઈ રહેવાની. તો હવે અહીંયા આપણે શું થઈ જાય, સ્થાયી થઈ જાય. શું થઈ જાય, સ્થાયી થઈ જાય. તો કોઈ પણ પ્રજાતિ જો આપણા દેશમાં આવે તો એ લોકો કઈ મૂંગા તો હશે નહીં, પોતાને ક્યાંક તો બોલી તો હશે જ, તે ભાષાઓ તો હશે જ તે. તો આ ભાષાઓ જે છે લઈને આવ્યા, પોતાની પરંપરાઓ લઈને આવ્યા, ભાષા લઈને આવ્યા, પરંપરા લઈને આવ્યા, પોતાની સંસ્કૃતિ ભારત દેશની અંદર લઈને આવ્યા, પોતાના ધર્મ લઈને આવ્યા, પોતાની જે આપણે સંસ્કૃતિ જે કીધું એટલે વારસો, અલગ અલગ પ્રકારના જે પરંપરા દીઠ જે ચાલ્યું આવે છે એને શું કહેવાય, વારસો. તો આ વારસો લઈને આવ્યા. તો આ બધું જ જે છે અન્ય પ્રજાતિનું હતું, આપણું કાંઈ હતું નહીં. તો ભારત દેશનું જે પરંપરા, સ્થાયી સંસ્કૃતિ, ધર્મ, આ બધું આપણા દેશનું તો હતું જ તે. એટલે ભારત દેશની અંદર શું થયું, વધારો થયો. શું થયો, વધારો. તો આ જે સંસ્કૃતિ, વારસા, પરંપરા, આ બધાનો વધારો થયો. એટલે ભારતની જે સંસ્કૃતિ જે છે, ભારતીય સંસ્કૃતિ, એ કેવી થઈ ગઈ, વિશાળ થઈ ગઈ. કેવી સંસ્કૃતિ થઈ ગઈ, વિશાળ. એટલે અલગ અલગ આપણે ધોરણ, કોઈ પણ ધોરણમાં ભણતા એટલે આપણે એક શબ્દનો આપણે ઉલ્લેખ કર્યો છે, ભાતચિત્ર. બરોબર. તો આ જે ભાતચિત્રનો આપણે જે ઉપયોગ કરેલો, એટલે એના શબ્દ ઉપરથી એક આપણે એક વિધાન મળે છે કે ભારતીય સંસ્કૃતિ જે છે એ ભાતીગળ સંસ્કૃતિ છે. જો આ બીજો પ્રશ્ન, ભાતીગળ સંસ્કૃતિ. તો આપણને પ્રશ્ન પૂછાય છે કે ભારતીય સંસ્કૃતિ છે એ ભાતીગળ સંસ્કૃતિ છે, બરોબર, વિધાન સમજાવો. ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થયું, વિધાન સમજાવો. તો આ રીતે અલગ અલગ પ્રકારના આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ હતી એક ભારતની ખાલી એક પરિચય. અને આ જે અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ આવેલી છે, બરોબર, કહેવાય એવું છે ઇતિહાસની અંદર કે સૌપ્રથમ જે વ્યક્તિ જે હતો, બરોબર, મનુ, બરોબર, એના જે વંશજો ઉપરથી જે ભરત નામ જે છે, બરોબર, એ નામ ઉપરથી આપણા દેશનું નામ શું પડેલું છે, ભારત. બરોબર. પછી ભારત છે, ભારતવર્ષ, ભરતખંડ, પછી આર્યવ્રત, આ બધા અલગ અલગ પ્રકારના શું છે, ભારત દેશના ઓળખવામાં આવે છે નામ. હવે આર્યવ્રત, આર્ય એટલે શું, આપણે ઘણી વાર આપણે ક્યાંક રામાયણ, મહાભારતો, જો આપણે ધર્મથી જોડાયેલા હોય એટલે આ બધું આપણે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે પરંપરાઓ છે, જો ન જોઈએ તો આપણે જોવી જોઈએ. કારણ કે આ બધાના આધારે જ આપણો જે ધર્મ છે એ આપણને શું આવતો હોય છે, ખ્યાલ આવતો હોય છે. આપણી પરંપરાઓ છે, આપણા જે સંસ્કારોનું જે સિંચન થાય છે, બરોબર, એ આ બધી વસ્તુ ઉપરથી આપણું થતું હોય છે. એટલે આર્યવ્રત એટલે એ રામાયણ છે, મહાભારત, એની અંદર શબ્દ ઉલ્લેખવામાં આવતો હે આર્ય, બરોબર. એટલે આર્ય એટલે શું થાય, તો કે હિન્દુ લોકો. આ હિન્દુ લોકો એ જ કોણ છે, આર્ય લોકો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના જે વ્યક્તિઓ જે છે એ ભારત દેશની અંદર આવેલા છે. જોઈ લો મિત્રો. અને આપણે શરૂઆત કરીએ ટેક્સ્ટ બુકના આધારે કે ભાઈ હવે આપણે ટેક્સ્ટ બુકની અંદર શું કહેવા માંગે છે. બધા ટેક્સ્ટ બુક ધોરણ 10 યુનિટ નંબર 1 ભારતનો
વારસો. પેજ નંબર 1 ઉપર આ બધું જ આપણે શું છે સમજી ગયા છીએ. હવે ખાલી ટેક્સ્ટ બુક ના આધારે, કારણ કે આપણો છેલ્લો આધાર કયો રહેશે? ટેક્સ્ટ બુક. મટીરીયલ જો હોય તો એ સારી બાબત કહેવાય, પરંતુ સૌપ્રથમ તો આપણે શું ધ્યાન રાખવાનું? ટેક્સ્ટ બુક જ આપણે લેશું. તો શરૂઆત કરીએ. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથો વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કહેલું છે, ઉત્તરમ યત્સત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચેવ દક્ષિણ વર્ષ તદ ભારત નામ ભારતે યત્ર સંતતિ. એનો અર્થાત એવો કે સમુદ્રની ઉત્તરે, જો આપણે જે વાત કરી હતી કે એ કયો આવેલો છે? હિન્દ મહાસાગરની ઉત્તરે, હિમાલયની દક્ષિણ. અહીંયા હિમાલયની શું આવેલી છે? 3 હારમાળાઓ આવેલી છે. એટલે હિમાલય જે છે એની દક્ષિણની વાત છે આખી. બરોબર. તેવું એક સ્થળ એટલે કયું? ભારત વર્ષ છે. જેના સંતાનો ભારતીય છે, જેના સંતાનો ભારત દેશની અંદર જો રહેતા હોય, સ્થાયી હોય છે, બરોબર, તો એ લોકોને શું કહેવાય? ભારતીય કહેવામાં આવે છે, એમ કહેવાય. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. એટલે ભારત દેશના અલગ અલગ પ્રકારના શું છે? નામ છે, બરોબર. ભારતવર્ષ છે, ભરતખંડ છે, આર્યવ્રત છે, જંબુદ્વીપ છે, આ બધા અલગ અલગ પ્રકારના ભારતના શું છે? નામ છે. અને જ્યારે જ્યારે આવા 3 શબ્દ ભેગા થતા હોય, 4 શબ્દ ભેગા થતા હોય, કોઈ પણ અર્થ અલગ અલગ પ્રકારના નીકળતા હોય, તો એવા ફરજિયાતપણે એક બુકની અંદર આપણે નોંધી રાખવા, જેથી કરીને આપણને, કારણ કે હવે પ્રશ્ન એવા પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયું નથી આવતું, બરોબર, તો આપણને આ શું થાય કે ભાઈ 3-4 આવા નામ આપી દીધેલા હોય, એમાંથી ક્યાંક ને ક્યાંક એવું ખોટું નામ આપણને મૂકી દેતા હોય, બરોબર. તો નથી આવડતું એ વિશેની વાત છે. તો આપણને 4 કા 3 આવડતા હશે તો આપણે એનો જવાબ આપી શકીએ, નહીંતર આપી શકીએ નહીં. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણેય દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. જો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ છે કે આપણને એવું કીધેલું છે કે ભારત દેશની આપણે વાત કરીએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે આ ત્રણેય બાજુથી શું લાગે છે? આપણે દરિયા કિનારો લાગે છે. શું લાગે છે? દરિયા કિનારો. છેક અહીંયાથી શરૂ કરો આપણા ગુજરાતથી છેક ત્યાં પશ્ચિમ બંગાળ સુધી આ બધો જ શું છે? આપણો દરિયા કિનારો છે. તો જે 3 દિશામાંથી જે કોઈ પણ જમીન સીમાને દરિયા કિનારો લાગતો હોય છે, બરોબર, એને શું કહેવામાં આવે છે? દ્વીપકલ્પ. શું કહેવામાં આવે છે? દ્વીપકલ્પ. આપણે શબ્દથી પરિચિત ન હોય તો પરિચિત થઈ જવાનું, કારણ કે 9મા ધોરણની અંદર આ બધું આવી ગયેલું છે. દ્વીપકલ્પીય પ્રદેશ કોને કહેવાય? ટાપુ કોને કહેવાય? બરોબર, આ બધા અલગ અલગ પ્રકારના શબ્દ છે. તો આ દ્વીપકલ્પીય પ્રદેશ, અને એ પણ કેવો છે? ઊંધો ત્રિકોણાકાર છે. કેવો છે? ટ્રાયેંગલ. પણ કેવો? આખો ઊંધો, આ રીતે આમ દર્શાવેલો. તો એનો મતલબ એમ છે કે ભાઈ અહીંયાથી જેમ જેમ આપણે ભારતની દક્ષિણ બાજુ આપણે ધીમે ધીમે ખસતા જઈએ છીએ, એમ જમીન સીમા કેવી થતી જાય છે? સાંકડી થતી જાય છે. કેવી થતી જશે? સાંકડી થતી જશે, બરોબર. એટલે ત્રણેય દિશાએથી આપણને શું મળેલું છે? સમુદ્ર મળેલા છે. અને ઉત્તરમાં હિમાલયની ગિરિમાળા, અને એ પણ કેવી છે? કુદરતી સીમા ધરાવતો આપણો ભારત દેશ તરીકે એને ઓળખવાય છે. આપણા દેશની સમૃદ્ધ, આપણા ભારત દેશની અંદર મેં તમને પહેલા કીધું, ભારતને શું કહેવાતું? સોને કી ચિડિયા. હવે શા માટે કહેવાતું? એની આખી બહુ લાંબી સ્ટોરી છે, બરોબર, એ તમને હું પછી કહીશ. તો ભારત દેશને સોને કી ચિડિયા કહેવામાં આવતું. એટલે આ બધી આપણે જે અલગ અલગ પ્રકારની પરંપરા, સંસ્કૃતિ, ધર્મ, વારસો, આ બધું જોઈને અનેક પ્રકારની જે ભારત બહારની જે પ્રજાતિ જે હતી, બરોબર, એ આકર્ષાઈને ભારત દેશની અંદર પ્રવેશ કર્યો. આકર્ષણ, બરોબર, ભારત તરફનું શું થયું? આકર્ષણ. આ આકર્ષાઈને ધીમે ધીમે ભારતની અંદર વેપાર કરવા માટે આવી. અમુક તો એવા બધા હતા કોઈ ભાષાનો જે આપણો જે વારસો છે, બરોબર, ભારતનો, એનું અધ્યયન કરવા માટે આવી. આપણે ચીની મુસાફર જે હતો હ્યુએન ત્સાંગ, ફ્યુહરર, બરોબર, આ બધા જ શું હતા? અધ્યયન કરવા માટે, સ્ટડી કરવા માટે. કોઈ ભારત દેશ છે તો ભારત દેશની જે ભારત કૃષિ પ્રધાન દેશ છે,
ભારતમાંથી ઘણી બધી વસ્તુઓનું શું થતું હોય છે, નિકાસ થતો હોય છે, બરોબર. તો આટલો બધો સમૃદ્ધ દેશ, હાલો એ તો વાંધો નહીં, પણ ધર્મમાં પણ એટલો આગળ, કારણ કે જેટલા મહાન પુરુષો થઈ ગયા છે, જે વિશ્વની અંદર આખો જે ધર્મનો પ્રચાર કરનારા જે વીરો જે છે, બરોબર, ભારતના શહીદ થવાની વાત કરીએ, ધર્મના પ્રચારની વાત કરીએ, વારસાની વાત કરીએ, તો દરેક વખતે ભારતનો ક્રમાંક કેવો આવતો હોય છે, પ્રથમ. એનું કારણ શું? એટલા માટે અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ ભારતને સમજવા માટે પ્રવેશ કર્યો. હવે આ જે પ્રવેશ તો કર્યો, પછી થયું કે ભાઈ અલગ અલગ પોતાની સંસ્કૃતિ લઈને આવ્યા. અમુક તો આપણે ઘણા બધા એવા હોય સ્થળાંતરે થયેલા, એવું કઈ જરૂરી નથી. ભાઈ સમય પરિસ્થિતિના આધારે શું થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડતું હોય છે. તો આ જે સ્થળાંતર થયું એની અંદર જે સંસ્કૃતિ જે હતી એ મહાનદોની અંદર ભળી ગઈ. ભારતની સંસ્કૃતિ તો હતી, આપણે જે ઉત્સવો જે ઉજવીએ છીએ, તો ભારત દેશનું જે બંધારણ જ આખું એવું ઘડવામાં આવેલું છે કે ભારત દેશ છે બિન સાંપ્રદાયિક દેશ છે. અલગ અલગ પ્રકારના ઉત્સવો જે છે આપણે ભારત દેશની અંદર ઉજવવામાં આવે છે. પછી કોઈ પણ ધર્મના ઉત્સવ હોય છતાં પણ આપણે મોજ શોખથી આપણે બધા ઉજવીએ છીએ. તો એનો મતલબ એમ છે કે એ બધા જે ધર્મ ભારત દેશની અંદર આવેલા છે, બરોબર, એ કોઈ અન્ય દેશની સંસ્કૃતિ હશે જે આપણે અપનાવેલી છે. એટલે ભારતીય સંસ્કૃતિ જે છે એ મહાનદની અંદર શું થઈ ગયેલી છે, ભળી ગયેલી છે. એટલે થયું શું કે ભાઈ એ લોકો કોઈ પણ દેશથી આવેલા હોય, આપણી સાથે રહેતા હોય, આપણા પાડોશી હોય, તો આપણે એને વાતચીત તો કરવાના જ છીએ, બરોબર. આપણે એવું તો કોઈ બને નહીં. એટલે ધીમે ધીમે ભાષા જે છે, બરોબર, એનું શું થતું ગયું, આદાન પ્રદાન, વસ્તુઓનું આદાન પ્રદાન, ધર્મનું આદાન પ્રદાન, વારસાનું આદાન પ્રદાન. આદાન પ્રદાન એટલે આપ-લે થતી ગઈ અલગ અલગ પ્રકારની, બરોબર. આ જે આપ-લે થતી ગઈ એના કારણે અનેક પ્રકારના પરિવર્તનનું શું થવા લાગ્યું, સર્જન થવા લાગ્યું. એટલે એમ થયું કે ભાઈ એક પેઢીમાંથી બીજી જે આખી જે પેઢી છે એની અંદર શું થયું, વારસાનું હસ્તાંતરણ. પેઢીમાંથી બીજી પેઢીમાં શું થઈ ગયું, વારસાનું હસ્તાંતરણ થઈ ગયું આખું. અને આ જ વિધાન આપણે પૂછાય છે, એક આ વિધાન અને એક આ વિધાન. ભારતીય સંસ્કૃતિ જે છે, બરોબર, જાતિગળ સંસ્કૃતિ છે. વિધાન સમજાવો. ભારતીય સંસ્કૃતિ જે છે, ભારતીય વારસો છે, ભારતીય સાંસ્કૃતિક વારસો છે, એ પેઢી દર પેઢી વારસાનું હસ્તાંતરણ થયું છે. વિધાન સમજાવો, બરોબર. તો આ રીતે આપણા જે પેઢીની અંદર જે વારસો જે છે એનું હસ્તાંતરણ થવા લાગ્યું છે અને સાતત્યપૂર્ણ શું થવા લાગ્યો છે, એનો વિકાસ થવા લાગ્યો છે. પછી આવે છે ભારતનું સ્થાન અને વિસ્તાર. તો આ તો બધું આપણે 9મા ધોરણની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ભાઈ વર્તમાન ભારત જે છે એનું સ્થાન, કદ, વિસ્તાર, બરોબર, આ બધા જ આપણે પાછલા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. એટલે આપણે એની અંદર ડિટેલ્સમાં જતા નથી. એટલે ટૂંકમાં જ મેં તમને વાત કરી દીધી. ભાઈ ભારતનું જે સ્થાન જે છે એ વિશ્વની દ્રષ્ટિએ જો ભૂગોળની દ્રષ્ટિએ જોઈએ, વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો 7મું સ્થાન છે, અને વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો બીજું સ્થાન આપણો ભારત દેશ ધરાવે છે, બરોબર. તો આ રીતે સ્થાન અને વિસ્તારની આપણે વાત કરી. અને 9મા ધોરણની અંદર આમાં એવું કાંઈ નહીં આવે ભાઈ ઉત્તર અક્ષાંશ, દક્ષિણ અક્ષાંશ એવું કેવું એમાં કાંઈ આવશે નહીં. કર્કવૃત પસાર થાય છે એવું કાંઈ આપણે યાદ રાખવાની આ વખતે જરૂર છે નહીં, બરોબર. ખાલી ટૂંકમાં આટલું જ છે કે ભાઈ બીજું સ્થાન વસ્તીમાં ધરાવે છે અને 7મું સ્થાન છે વિસ્તારની અંદર ધરાવે છે, બરોબર. તો આ રીતે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ જે છે આપણા ઘરમાંથી આવી અલગ અલગ પ્રકારની પરંપરાઓ હશે, ધર્મ હશે, બરોબર. આપણને પેઢી દર પેઢી વારસો મળ્યો હશે. ઘણા બધા અલગ અલગ સમાજની અંદર અલગ અલગ પ્રકારના રિવાજો જોવા મળે છે. તો આ જ રિવાજો જે હાલતા હોય છે એને આપણે શું કહેતા હોઈએ છે, વારસો કહેતા હોય છે. તો અહીંયા સુધી રાખીએ ભારતનો વારસો, બરોબર. અને એક તમારે ખાસ યાદ રાખવાનું કે જે આપણે જ્યારે આપણો લેક્ચર આવતો હોય છે, લેક્ચર જેવો તમે જોઈ લો એ પછી તરત જ, બરોબર, જેટલો ટોપિક આપણે ચાલેલો હોય છે એ ટોપિકમાંથી જેટલા વન લાઇનર નીકળતા હોય છે, વન લાઇનર એટલે એક માર્કના પ્રશ્ન ફરજિયાત બધાએ કાઢવાના રહેશે, બરોબર. કારણ કે આ યુનિટમાંથી સેક્શન એ ની અંદર પ્રશ્ન પૂછાય છે અને સેક્શન એ ની આપણને ખબર જ છે કયો પ્રશ્ન ક્યાંથી નીકળતો હોય ખબર હોય ને. એટલે આપણે પહેલેથી જ તે શું કરી નાખીએ, વ્યવસ્થા કરી નાખીએ. ફરજિયાત વન લાઇનર આપણે કાઢવાના રહેશે. આ જ તમારું હોમવર્ક. અસ્તુ.